નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। ચૂંટણીનો એલાન થતાની સાથે જ ભરૂચમાં અનેક રાજકીય કાવાદાવા જોવા મળી રહ્યા છે। ત્યારે ભરૂચમાં આજે રાજકીય બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો ટિકિટની વહેંચણીમાં ભાજપના જ કડક નિયમો પાર્ટીને નુકસાન કરશે અંગેનું નિવેદન ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપી દીધું છે। તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ટિકિટ માટે આંતરિક વિવાદ અને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને તેના વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ચૂંટણીને લઈને ગુજરાતભરમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે હવે ઉમેદવારો ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી લોબિંગ કરી રહ્યા છે। જો કે આ વચ્ચે ટિકિટની વહેંચણી માટે લાડેલા ભાજપના જ કડક નિયમોથી ભાજપને નુકસાન થશે અંગેના નિવેદનો સાંસદ મનસુખ વસાવાએ આપ્યા છે અને આ અંગે કાર્યકર્તાઓમાં પણ નારાજગી હોવાનું તેમણે કહ્યું હતું। તાજેતરમાં ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ બાદ પોતાના મનની વાત કરતા પક્ષની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કેટલાક આગેવાનો પર કટકી સિસ્ટમમાં રસ લેવાના આક્ષેપો કર્યા હતા। હવે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ ભાજપની ટિકિટ વહેંચણી માટેના નિયમો પર ખુલ્લેઆમ ટીકા કરી છે। તેમના જણાવ્યા મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ નહીં આપવી, સતત 3 વખત જીતેલા ઉમેદવારોને રિપીટ ન કરવા, રાજકારણમાં પરિવારજનો ધરાવતા નેતાઓને ટિકિટ ન આપવી તેમજ મોટા પાયે નવા ચહેરાઓને મોકો આપવાના નિયમો પક્ષ માટે ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે। ઉપરાંત વિવાદાસ્પદ છબી ધરાવતા ઉમેદવારોને પણ દૂર રાખવાની ચર્ચાઓ વચ્ચે પક્ષમાં અસંતોષ વધતો દેખાઈ રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આવા કડક નિયમોના કારણે કાર્યકર્તાઓમાં નારાજગી છે અને તેની સીધી અસર આગામી ચૂંટણી પર જોવા મળી શકે છે। એટલે કે ભાજપને આવા નિયમોથી નુકસાન થશેનું સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં કીધું હતું। વધુમાં સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આવા નિયમો સ્થાનિક સ્તરે અભિપ્રાય લીધા વિના હાઈકમાન્ડ દ્વારા નિયમો લાદવામાં આવી રહ્યા છે, જે ગ્રાઉન્ડ રિયાલિટી સાથે મેળ ખાતા નથી અને રાજકીય રીતે હિતકારક નહીં હોય તેમ પણ તેમણે આશંકા વ્યક્ત કરી છે। સાંસદ મનસુખ વસાવાએ અગાઉ પણ નેત્રંગમાં એક કાર્યક્રમમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે। તેઓ એક તરફ પક્ષના વખાણ કરે છે તો બીજી તરફ પાર્ટીના જ નિર્ણયો અને આગેવાનો સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। તેમના સતત નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સ્થાનિક સ્તરે પોતાની અવગણના થતી હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। ભાજપના કેટલાક હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો પ્રત્યેની તેમની નારાજગી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સરકારમાં કરેલા કામોના આધારે લોકો ભાજપને મત આપશે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે। અમારા નર્મદા જિલ્લાની જ વાત કરું તો સાગબારામાં અમારા મંજીભાઈ વરિષ્ઠ આગેવાન છે, એ ઉંમરના હિસાબે ડ્રોપ થાય છે। પર્યુષાબેન એ 3 ટર્મના અને પરિવારના કારણે એ ડ્રોપ થાય છે। એ રીતના ઘણી બધી તાલુકાની ને જિલ્લાની જે સીટો જે છે એના કારણે આખા સમીકરણો બદલાય તે મન લાગે છે અને આ સ્થિતિ આખા ગુજરાતમાં છે। આખા ગુજરાતમાં છે, જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું, નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું? તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે। તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા, ગુજરાતભરમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક મળે છે, તો પાર્ટીએ વધુ પડતા જે કડક નિયમો બનાવ્યા
એનાથી સખત નારાજ છે. ચોક્કસ માનું છું પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હોવું પણ જોઈએ. રાષ્ટ્રવાદી પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ આપી રહી છે, સરકારની ખૂબ સારી યોજના છે, પણ આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે કાર્યકર્તાએ જે સખત મહેનત કરી છે એની જે અવગણના થાય તો એના કારણે કાર્યકર્તા નારાજ થવાનો છે. નારાજ કાર્યકર્તાઓથી પાર્ટી અત્યારે આ નિયમો જે આવ્યા છે એમાં નારાજ કાર્યકર્તાઓનું સ્ટેન્ડ શું છે? એમાં કદાચ આગેવાન નારાજ ના થાય કે જે પાર્ટી જે ઉમેદવાર ડ્રોપ કરે છે એ નારાજ ના થાય, પણ એની સાથે આસપાસ જોડાયેલા કાર્યકર્તા નારાજ થવાના છે. એ તાત્કાલિક નવો ઉમેદવાર આવી જાય છે એને થોડા સ્વીકારવાનો છે. એટલે નારાજ કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારી કરી શકે ના, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, શિસ્તબદ્ધ પાર્ટીમાં માનવાવાળો કાર્યકર્તા છે, એ અપક્ષ ઉમેદવારી નથી જ કરવા મને વિશ્વાસ છે. પણ એનું આખું મોરલ તૂટી જાય, આખું ઉત્સાહ તૂટી જાય ને એની સાથેના કાર્યકર્તા સખત નારાજ થાય નિષ્ક્રિય થઈ શકે ને નિષ્ક્રિય થઈ જાય. તે નિષ્ક્રિય થાય તો પાર્ટીને જ નુકસાન થઈ શકે. હવે કાર્યકર્તા જયારે નિષ્ક્રિય થાય, ઉમેદવારનો જે ઉત્સાહ તૂટી જાય, તે બીજાના માટે કેટલું ઉત્સાહથી કામ કરવાનો છે. એટલે આ પાર્ટીએ સમજવું જોઈએ લોકસભા કે વિધાનસભામાં આ વસ્તુ નથી તો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં આવા બધા કડક નિયમો લાવવાની કોઈ જરૂર નથી. બાંધછોડ આપવી જોઈએ. પણ યુવા ટીમને પ્રમોટ કરવાની વાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. યુવા ટીમને પ્રોત્સાહિત કરવું જોઈએ, પણ કેટલીક જગ્યાએ ત્યાં જોવું જોઈએ કે જીતે એવા સમીકરણ ક્યાં બને છે એ જોવું જોઈએ. જીતવું મહત્વનું છે. આજે જીતવું મહત્વનું છે. યુવાનોને ચોક્કસ પ્રોજેક્ટ કરો, સંગઠનમાં યુવાનોને જોડે, એ વસ્તુ અલગ છે. પણ ચૂંટણી જીતવા માટે તો કેટલાક પરિપક્વ લોકો જે છે, વર્ષોથી કામ કરતા લોકો હોય, એવા લોકોને જ પ્રોજેક્ટ કરવા જોઈએ. આપ માનો છો કે અપવાદ રાખવો જોઈએ કોઈ જગ્યાએ? હું ચોક્કસ માનું રાખવું જોઈએ કે કેટલીક જગ્યાએ એવા સમીકરણો અને સ્થાનિક લોકો જયારે કહેતા હોય, અમારા જેવા લોકો કહેતા હોય કે XYZ તાલુકા પંચાયતની સીટ કે જિલ્લા પંચાયતની સીટ કે નગરપાલિકાની સીટમાં અમુક જ લોકો જીતે, અમુક જ જ્ઞાતિના લોકો જીતે તો તેમને ટિકિટ આપવી જોઈએ. સ્થાનિક લોકો પર ભરોસો પાર્ટીએ કરવો જોઈએ. ઉપરથી નિયમો ઠોકી બેસાડે બરોબર નથી. બીજા વોર્ડમાં કે બીજા તાલુકામાં સ્કાયલેબ ઉમેદવારો મૂકતા હોય છે તે બાબતે એ પણ યોગ્ય નથી. કારણ કે XYZ જે તે વિસ્તારના કાર્યકર્તાએ સખત મહેનત કરી હોય, એને જે સીટના કાર્યકર્તાએ ચૂંટણી જીતવા માટે બધી જ પ્રકારની મહેનત કરી હોય, સરકારી યોજના લોકો સુધી પહોંચાડી હોય, અને રાતોરાત તમે બહારનો ઉમેદવાર આપી ઠોકી બેસાડો છો તો સ્થાનિક લોકો નારાજ થવાના જ છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પણ હવે સ્થિતિ સામાન્ય દેખાઈ નથી રહી. ત્યાં પણ ટિકિટ માટે ખેંચતાણ જોવા મળી રહ્યું છે. ભરૂચ શહેરમાં જ ગત રાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીને વોર્ડ નંબર 1 એટલે કે તેમના જ વોર્ડના લોકોએ તેમનો ઘેરાવો કરી દીધો હતો અને સિનિયર નગરસેવકોને રિપીટ ન કરવા અને યુવાનોને મોકો આપવા અંગેની તેમણે માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી પણ લોકોને વાતોને હાસ્યમાં ઉડાવી રહ્યા હોય તેવું ક્યાંક પ્રતીત થઈ રહ્યું છે. તો ત્યારબાદ તેઓ નારાજ થઈને સ્થળ છોડી મૂકતા હોવાનો પણ વિડીયોમાં દેખાય છે. તો ભાજપની સાથે સાથે કોંગ્રેસમાં પણ ટિકિટ વહેંચણીને લઈને ઘર્ષણ વધી રહ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 અને 10માં ટિકિટ ઈચ્છુકોની લાંબી યાદી સામે આવી રહી છે, જેના કારણે પક્ષ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં નારાજગી અનિવાર્ય બની છે અને તેનો ચૂંટણી પરિણામ પર કેટલો પ્રભાવ પડશે તે મહત્વપૂર્ણ રહેશે. વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને નગરજનોમાં અસંતોષ હોવાના સંકેતો વચ્ચે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા તો અપક્ષ ઉમેદવારો માટે તક ઊભી થઈ શકે છે. છતાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ભાજપ માટે ચૂંટણીને સરળ બનાવી શકે છે. વાયરલ વિડીયોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીને લોકોએ ઘેરી લઈને તેને ઉગ્ર રજૂઆત કરી હતી અને જૂના ઉમેદવારોના સ્થાને હવે નવયુવાનોને મોકો આપવામાં આવે તેવી માંગ તેઓ કરતા દેખાય છે. જે દરમિયાન જ લોકો તેમનો ઘેરાવો કરી તેમને રજૂઆત કરી રહ્યા છે, ત્યારે વિડીયોમાં એમ પણ દેખાય છે કે ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી લોકો વચ્ચે હી ખીખી એટલે કે હસતા જોવા મળ્યા હતા, જે લીડરશિપ અંગેના પ્રશ્નો ઊભા કરે છે. જ્યાં લોકોની નારાજગી સાતમા આસમાને હોય ત્યાં તેમની વાત હસીને કેવી રીતે કાઢી શકાય તે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે. જો કે વિરોધ હોવા છતાં ટિકિટ અંગેનો અંતિમ નિર્ણય પક્ષની અંદરથી નક્કી કરાયેલી વ્યૂહરચનાના મુજબ જ લેવામાં આવશે, જે કોંગ્રેસ માટે મોટી કસોટી સાબિત થઈ શકે છે. તો બીજી તરફ નારાજ ઉમેદવારો અપક્ષ અથવા તો બીજા પક્ષનો દામન થામે તો નવાઈ નહીં તેવી હાલ ચર્ચાઓ શરૂ છે. હવે બિલકુલ હવે રિટાયર્ડ ઉંમર થઈ ગઈ, હવે એમને આરામ જ કરવાનું. હવે એ ઉંમરે તમને લાગે કે સેવા કરી શકશે એટલે જે પક્ષ વિરોધી રિયાજ કરી દે
સોશિયલ મીડિયા પર હજુ પોસ્ટ છે એમની એટલે ભાજપની ટોપીઓ પહેરી હવે એવા ઉમેદવારો માટે તમે લોકો એ કરો છો. સલીમભાઈ હસવાની વાત નથી. સલીમભાઈ આજે હસવાની વાત નથી. આજે તમે એક વસ્તુ બે એટલે એવું આ લોકોનું કેવું એવું છે સલીમભાઈ કે ડિક્લેર થાય ને આ લોકોનું નામ ના આવે તો પછી શું કરવાનું? હું એવું નક્કી નહીં. પછી કોંગ્રેસને આ યંગસ્ટરની જરૂર નથી. હું એવું કહેવા માંગુ આ આટલા બધા યંગસ્ટરની કોંગ્રેસને જરૂર છે કે નહીં? કોંગ્રેસ પક્ષને જરૂર નથી હવે. હું એવું કહેવા માંગુ આ લોકોને પછી આપણે લોલીપોપ આપવાનું. પહેલી વખત જયારે આની બહેરી M.Com B.Ed છે, એક્ઝ્યુકેટેડ છે, બરાબર છે, બક્ષી બંધ નથી છે, રજૂઆત નહીં, શહેર પ્રમુખને રજૂઆત કોને તમે વોર્ડ પ્રમુખને નથી પૂછતા. મને એક વખત ફોન કરીને તમે પૂછ્યું કે ભાઈ આપણે શું કરવાનું છે આગળ? તો અમારી પાસે મજૂરી કરાવવાની છે તમારે. તો ભાજપમાં આમ પણ નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ આમોદમાં ઈકર એક બેઠક ઉપર પોતાની પત્નીને ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરાવી અને જીત મેળવનાર અને ભાજપને ટેકો આપી તાલુકા પંચાયત આમોદમાં ભાજપનું શાસન સ્થાપિત કરનાર અમીષાબેન પટેલના પતિ કેતન પટેલે પણ આજે ભાજપ સાથે એકાએક છેડો ફાડી નાખ્યો હતો અને તેઓએ કોંગ્રેસમાં પરત જોડાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ પહેલા પણ કોંગ્રેસમાં હતા અને હવે તેમણે ઘર વાપસી કરી છે. તદુપરાંત તેણે આમોદ તાલુકામાં ભાજપમાં લોકશાહી નહીં પરંતુ હિટલરશાહી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો તેમણે ભાજપ ઉપર કરી નાખ્યા હતા, જેને લઈને રાજકીય ભૂકંપ સર્જાઈ રહ્યો છે. એક તરફ ચૂંટણી નજીક છે ત્યારે હવે પક્ષ પલટાથી લઈને ભાજપમાં નારાજગી અને કોંગ્રેસમાં ટિકિટ માટેની ખેંચતાણના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યા છે. આ તરફ કોંગ્રેસ માટે પણ સ્થિતિ આ વખતે સામાન્ય નથી, કારણ કે એક તરફ લોકોમાં ભાજપના જ કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ સામે નારાજગી છે, તો બીજી તરફ ભાજપના પણ કેટલાક કાર્યકર્તાઓ પક્ષથી નારાજ થઈને પક્ષથી છેડો ફાડી રહ્યા છે. આમોદ તાલુકા ભાજપ માટે પરિસ્થિતિ થોડુંક ચિંતાજનક બની રહી છે. ઈખર એક વિસ્તારમાં અપક્ષ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અમીષાબેન પટેલના પતિ કેતનભાઈ પટેલ હવે સક્રિય રાજકારણમાં નવી દિશા તરફ આગળ વધતા કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેમણે જોડાણ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજી તથા માજી જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપેન્દ્રસિંહ ડાયમાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમના મતે 200 કરતા વધુ લોકો આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. કેતનભાઈ પટેલ સાથે અનેક સમર્થકો અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાતા ઘટનાને કોંગ્રેસ માટે મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસમાં જોડાયા બાદ કેતન પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપમાં આમોદ તાલુકામાં લોકશાહી નહીં પરંતુ હિટલરશાહી ચાલી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભાજપમાં સંગઠનના પ્રમુખ મુજબ જ ધારાસભ્ય કામ કરી રહ્યા છે અને પક્ષમાં લોબિંગ ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું, જેના કારણે રાજકીય ગરમાટો વધ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે અપક્ષ તરીકે લોકપ્રિયતા મેળવનાર નેતા કોંગ્રેસમાં જોડાતા ખાસ કરીને ઈખર એક અને આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસને સીધો ફાયદો થઈ શકે છે. જોકે ચૂંટણી દરમિયાન આવા પક્ષ પલટા સામાન્ય ગણાય છે અને તેના વાસ્તવિક પ્રભાવ મતદાન સમયે જ સામે આવે છે. હાલની પરિસ્થિતિમાં આમોદ તાલુકામાં રાજકીય સમીકરણોમાં ફેરફારના એંધાણ ચોક્કસ જોવા મળી રહ્યા છે, પરંતુ આ ફેરફાર ભાજપને કેટલો નુકસાન અને કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે તે આવનારી ચૂંટણીના પરિણામ જ નક્કી કરશે. બસ મને મારી વિચારધારા હું ભાજપ છોડીને નહીં આવ્યો, કાયમ હું હતો કોંગ્રેસમાં જ. આ તો 5 વર્ષ માટે ભાજપની તાલુકા પંચાયત બનાવવા માટે હું અપક્ષમાં જ મારી વાઇફ જીતીને ભાજપને ટેકો આપીને ભાજપની તાલુકા પંચાયત બની મેં ઘર વાપસી કરી છે કે ભાજપ છોડીને. હા, કેવું લાગી રહ્યું છે હવે તમને કોંગ્રેસમાં આવ્યો છો તો કોંગ્રેસની પરિસ્થિતિ શું છે? કોંગ્રેસની પરિસ્થિતિ બહુ સારી છે. 16માંથી 10 તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ જીતે છે. લખી લો કેટલા માણસ સાથે તમે આજે જોડાયો છો? આજે દેખાય બધા અમારા જ માણસો છે, 200 માણસ છે. ભાજપમાં તમને શું કમી લાગી? ભાજપમાં છે ને હવે હિટલરશાહી ચાલે છે અને ભાજપના સંગઠનના પ્રમુખ જે કરે એ ધારાસભ્ય કરે, એટલે લોબિંગ બનાવવા માગે છે. લોબિંગના આપણે ક્યારેય સ્વીકાર કરતા નથી.